નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતની જ એક કંપનીના શેર વિશે, જેનો શેરનો ભાવ તો 40 રૂપિયાની આસપાસ જ ચાલી રહ્યો છે, પણ આ કંપનીમાં 116 કરોડ રૂપિયાનું રોકાણ આવવાની સંભાવના છે। તો બ્રોકરેજ હાઉસ બોલે છે કે આ શેરમાં કમાણીનો મોકો આવી શકે છે। તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, આપણે વાત કરીએ સુઝલોન એનર્જીના શેરોમાં આગામી દિવસોમાં 116 કરોડ રૂપિયાનું રોકાણ આવી શકે છે। MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં થયેલા તાજેતરના બદલાવ બાદ ઇન્ડેક્સમાં સુઝલોન એનર્જીનું વેટેજ વધી ગયું છે, જેને લઈને MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સનો ફોલો કરતી પેસિવ મ્યુચ્યુઅલ ફંડ્સને પણ આ કંપનીમાં પોતાની ભાગીદારી વધારવાની રહેશે। જણાવી દઈએ કે સુઝલોન એનર્જી ગયા વર્ષે MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં સામેલ કરાઈ હતી, તેમજ સુઝલોન ઉપરાંત પેટીએમ અને ઇન્ડસઇન્ડ બેંક સહિત કુલ 9 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો MSCI ઇન્ડેક્સમાં। જો કે MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં થયેલા તાજેતરના ફેરફાર બાદ પેટીએમ ઇન્ડેક્સમાંથી બહાર થઈ ગઈ છે, હવે તેને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સામેલ કરાઈ છે। સુઝલોન ઉપરાંત યસ બેંક, ઝોમેટો, પોલીકેપ ઇન્ડિયા અને વેદાંતાનું પણ MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં વેટેજ વધ્યું છે, એટલે આ શેરોમાં પણ આપણને રોકાણ આવી શકે એવું લાગી રહ્યું છે। નુવામા અલ્ટરનેટિવ અને કોન્ટેક્ટિવ રિસર્ચ એક રિપોર્ટ અનુસાર નવા બદલાવના કારણે સુઝલોન એનર્જીના શેરોમાં પેસિવ ફંડ્સ તરફથી લગભગ $1.4 કરોડ એટલે કે 116 કરોડ રૂપિયાનું રોકાણ આવવાની આશા છે। આ ફંડ સુઝલોન એનર્જીના લગભગ 2.8 કરોડ શેર ખરીદી શકે છે, એટલે કે આ ઇન્ડેક્સમાં વેટેજ વધવાના કારણે કંપનીમાં રોકાણ આવી શકે છે ભારે। આ પહેલા સુઝલોન એનર્જીના બોર્ડે આ મહિનાની શરૂઆતમાં તેની પૂર્ણ સ્વામિત્વવાળી સબસિડિયરી કંપની સુઝલોન ગ્લોબલ સર્વિસના પેરેન્ટ કંપની સાથેના મર્જરને મંજૂરી આપી દીધી છે। બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી અનુસાર સુઝલોન નાણાકીય વર્ષ 2006 બાદ પ્રથમ વખત નાણાકીય વર્ષ 2024ના પ્રથમ 9 મહિનામાં નેટ કેશ કમાણી કરી હતી। બ્રોકરેજે વિન્ડ ટર્બાઇન કંપની પર પોતાનું બુલિશ વલણ યથાવત રાખી તેની પાછળનું કારણ O&M પોર્ટફોલિયો અને નવી પ્રોડક્ટ્સનું જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે સુઝલોનના શેર NSE પર બપોરે 11:30 વાગ્યા સુધીની આસપાસ 1.87% તેજી સાથે 40 રૂપિયા અને 95 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા હતા। વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં સુઝલોન એનર્જીના શેરોમાં લગભગ 6.49%ની તેજી નોંધાઈ છે, તેમજ ગયા એક વર્ષમાં સ્ટોકે લગભગ રોકાણકારોને 396.97%નું બમ્પર મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે। પછી વાત કરીએ કે MSCI ઇન્ડેક્સ એટલે MSCI ઇન્ડેક્સ શું છે? મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ડેક્સનો ઉદ્દેશ રોકાણકારોને મદદ કરવાનો છે। આ માટે ઘણા ઇક્વિટી ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે, જે અંતર્ગત દુનિયાભરના વિકસિત કે ઉભરતા માર્કેટ સહિત સૌથી મજબૂત સ્ટોકને અલગ અલગ ઇન્ડેક્સમાં સામેલ કરવામાં આવે છે। રોકાણકારો આ જ ઇન્ડેક્સમાં ટાઇટલના આધારે સ્ટોકનું આંકલન કરે છે। જણાવી દઈએ કે ઇન્ડેક્સમાં સામેલ સ્ટોકને સમયાંતરે પ્રદર્શન આધારે રિવ્યુ કરવામાં આવે છે, તેમજ રિવ્યુના આધારે સ્ટોક અપગ્રેડ કે ડાઉનગ્રેડ પણ કરવામાં આવે છે। મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે સુઝલોન એનર્જીના શેર વિશે, જેમાં MSCIના ઇન્ડેક્સમાં પણ તેનું વેટેજ વધવાના કારણે 116 કરોડ રૂપિયા સુધીનું રોકાણ આવી શકે છે એવી આશા છે બ્રોકરેજ હાઉસની, અને આ શેરમાં ખરીદીની સલાહ પણ આપી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો, અને શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।